જેથી કરી સૂર્યોદય થઈ જાય અને તપસ્વીનો નાશ થાય અને તમારું કાર્ય થાય અને મને સુંદર યશ મળે. બરાબર છે. આગે શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ. સીતારામ સીતારામ રઘુપતિ રાઘવ રાજા રામ સીતારામ સીતારામ સીતારામ. અહીંયા કોઈ ઋષિ નો આશ્રમ લાગે છે. ચાલ તે માટે ઘડીક વાર ના વિશ્રામ લઉં. પધારો હનુમાનજી પધારો. તમને મારા નામની ક્યાંથી ખબર? અમે તો ત્રિકાળ જ્ઞાની કહેવાય અને તમે શું કામ માટે નીકળ્યા છો એ પણ હું કહી દઉં કે અત્યારે લંકાની અંદર લક્ષ્મણજીનું ઇન્દ્રજીનું યુદ્ધ ચાલે છે અને લક્ષ્મણજી મૂર્છિત થઈ ગયા છે. એ અહીંયા બેઠા બેઠા મેં કહી દઈ નકર અમને કોણ પગે લાગે? આપ તો મહાન જ્ઞાની અને ત્રિકાળ જ્ઞાની હો, તે માટે આપ મને તમારો શિષ્ય બનાવો. અરે જ્ઞાનના આખા ભંડાર, જો તમારે શિષ્ય થવું હોય તો સામે તળાવ છે, તેમાં સ્નાન કરી આવો અને પછી હું તમને શિષ્ય બનાવું. હમણાં સ્નાન કરી આવું સામે તળાવમાં. હે હનુમાનજી, આગલા જન્મની અંદર હું સુંદર રૂપ સુંદરી હતી. ઋષિ મુનિના શ્રાપથી હું મગરી બની છું અને હું કહું તે તમે સાંભળો. કપિતવદરા સભાયા નિષ્પાપા મેટાતા તમુનિ બર કરશાપા મુનિ ન હોય નિશ્ચય ઘોરી માનહુ સત્ય બચન કપી મોરી. એ હનુમાનજી, એ મુનિ કોઈ મુનિ નથી, એ રાવણનો મોકલેલો ઘોરી રાક્ષસ છે, જેને આપને રોકી આપના કામની અંદર વિઘન ઉત્પન્ન કરવા માટે આપને રોક્યા છે. માટે તમે જાઓ અને એને થોડીક શિક્ષા અને દક્ષિણા દેતા જાઓ. હા હા, તમને જાતા જાતા ગુરુજી થોડીક દક્ષિણા દેવી જોઈશે ને શિષ્યને. શિષ્ય બનાવવાના અમારે દક્ષિણા ન ખપે. અમે એવું આરામ નું ખાવા વાળા નથી ભાઈ. આ બેસી જાઓ. લ્યો ઉભા થાવ, થોડીક દક્ષિણા દઈ દઉં તમને જાતા જાતા, એટલે પુણ્ય મળે શિષ્યનું. પેલા ગુરુજીને પગે લાગવું પડે, પછી શિષ્ય બનાવે. ઉભા થાવ એટલે પગે લાગુ, એમ નામ તો લગાય નહીં. હે લક્ષ્મણજી, તમે જલ્દીથી બેઠા થાવ, કારણ કે આ જંગલની અંદર આવવાનું તો પિતાજીએ મને એકલાને કીધેલું, પરંતુ તમે મારી સેવા કરવા માટે મારી સાથે આવ્યા. અહીંયા આવ્યા પછી એક અધર્મી રાક્ષસે સતીનું હરણ કર્યું અને એને પામવા માટે
મેં એની સાથે વેર કર્યું અને એની સાથે યુદ્ધમાં મેં તમને મોકલ્યા. તમે તો નાના બાળ છો. મને થાય છે કે પણ મને કેમ એવી દુર્મતિ સુધી કે મેં તમને યુદ્ધની અંદર મોકલ્યા. હે ભાઈ, મારું દુઃખ સાંભળો. તમે જલ્દીથી ઊભા થાઓ. હે ભાઈ, યાદ કરો, તમે મારા ચહેરા ઉપર નાનકડી દુઃખની રેખા પણ નહોતા જોઈ શકતા. તમે પૂરું જીવન મારી સેવામાં વિચાર્યું. હે ભાઈ, જલ્દીથી ઊભા થાઓ. મને આમ વ્યથિત ન કરો. મને છોડીને ન જાઓ. હે ભાઈ, ઊભા થાઓ. લક્ષ્મણ લક્ષ્મણ પણ લક્ષ્મણ લક્ષ્મણ છોડી મત જાઓ વીર લક્ષ્મણ. ધનુષ ઉઠાઓ વીર લક્ષ્મણ. હે ભાઈ, તમારા વગર હું જીવન કેમ વિતાવીશ? તમારા વિનાનું મારું જીવન તો સૂનું છે. બંધુ રે વિનાની टूटी गई जोड़ी, बिखर गई जोड़ी मारा भाई ना विनानी. बंधु रे विनानी टूटी गई जोड़ी, बिखर गई जोड़ी मारा भाई ना विनानी. शक्ति के बाण वागा भाई लक्ष्मण को. शक्ति के बाण भाई लक्ष्मण को. बुद्धि घनी पण आयुष रही थोड़ी. बंधु रे विनानी टूटी गई जोड़ी मारा भाई ना विनानी टूटी गई जोड़ी. हे पशुओं, हे पक्षियों, हे वन्य वनरायो, हे मानवो, हे देवो, हे सूरज देवता, તમારી કોઈની પાસે પણ જો મારા ભાઈને અત્યારે બેઠો કરવાનો ઉપાય હોય ને તો એ તમે માગો એ હું આપવા તૈયાર છું. અને જો તમે માંગશો તો બે હાથ જોડી અને મારું પૂરું અયોધ્યાનું રાજ આપવા પણ તૈયાર. પણ કોઈ તો મને એવો ઉપાય બતાવો જેથી કરી મારો ભાઈ લક્ષ્મણ બેઠો થાય. आवे रे समय को जो लक्ष्मण ने जगाड़े. आवे रे समय को जो लक्ष्मण ने जगाड़े. आप दऊं अयोध्या बेव हाथ जोड़ी. आप दऊं अयोध्या
હાથ જોડી બંધુ રે વિનાની તૂટી ગઈ જોડી बिखर गई जोड़ी मारा भाई ना विनानी। हे प्रभु, आप तो 14 બ્રહ્માંડ ના અધિપતિ છો। અમને તો તમારામાં 14 બ્રહ્માંડ ના અધિપતિ વિષ્ણુ ભગવાનના દર્શન થાય છે। આ સર્વ 18 શ્રોણી વાનર સૈન્ય છે। આપની સાથે આપ આવો મહાન રોદન કરો છો, જગતને રોઈને સમજાવીને બતાવો છો। એ પ્રભુ, તો આ સર્વ વાનરો તો જુઓ, એ બધાય આસોડાની ધારે રોવે છે। અને આ તમે જુઓ, આ સભાની અંદર જેટલા વાનર છે એ બધા રડી પડ્યા છે। એ પ્રભુ, આપ રોદન ન કરો। હે લક્ષ્મણજી, તમને જો અહીંયા ગુમાવીશ તો હું ક્યાં મુખે અયોધ્યાની અંદર જઈશ? અને જો હું એકલો જઈ અને અયોધ્યામાં માતા પાસે જાઉં તો એને હું ક્યાં મુખે જવાબ આપીશ? માતા મને પૂછશે કે મારો લક્ષ્મણ ક્યાં છે, તો એને શું જવાબ આપીશ? ભાઈ, આપ જલ્દીથી બેઠા થાવ, મને જવાબ આપો। આવું મુખ લઈને મારે જાઉં કેમ અયોધ્યા? આવું મુખ લઈને મારે જાઉં કેમ અયોધ્યા? માતા સુમિત્રા પૂછશે દોડી દોડી મને, માતા સુમિત્રા પૂછશે દોડી દોડી બંધુ રે વિનાની તૂટી ગઈ જોડી बिखर गई जोड़ी मारा भाई ना विनानी। હનુમાનજી પણ ઘણા સમયથી ગયા છે, એ હજુ પાછા આવ્યા નથી અને રાત્રિનો સમય વીતતો જાય છે। હજુ સુધી એમના આવવાના કોઈ એંધાણ નથી। મારું મન ખૂબ જ વ્યથિત થાય છે, મને ચિંતા અનુભવાય છે કે શું હનુમાનજી સૂર્યોદય થાય એ પેલા આવી શકશે? અને જો હનુમાનજી સૂર્યોદય થાય એ પેલા નહીં આવે તો મારા લક્ષ્મણનું શું થશે? અને જો લક્ષ્મણ બેઠો નહીં થાય તો મારું જીવન તો દોયલું છે। પછી હું એક પણ શ્વાસ લેવો મારા માટે યોગ્ય નથી, પછી આ જીવનનો કોઈ અર્થ નથી। હે પ્રભુ, તમે મનમાં ધીરજ ધરો અને રોદન છોડો। હનુમાનજી એનો સમય થશે, મને દ્રઢ વિશ્વાસ છે એ આવી જશે। અત્યારે મહાન કોઈ યોદ્ધો આકાશ માર્ગે જઈ રહ્યો છે। શું મારા બંને ભાઈ રામ લક્ષ્મણ વનમાં છે? શું તેમની સાથે યુદ્ધ થયું છે? જો એમ જ હોય તો આ વાનરને હું અહીંયા જ રોકી દઉં। ચાલ, મારું ફણા વગરનું બાણ મારી તેને પૃથ્વી પર પછાડું। રામ રામ રામ। અરે, કાળની કુંડળ મધુર પ્રિય એવા રામ નામનું સ્મરણ કરે છે। આ રામનો દુશ્મન નહીં, તેમનો દાસ લાગે છે।
અરે ભાઈ તમે કોણ છો? ક્યાંથી આવો છો? શું તમને બહુ લાગી ગયું છે? કેમ કાંઈ બોલતા નથી? હે ભાઈ ભરત, હું પ્રભુ શ્રી રામનો દૂત હનુમાન છું. લંકાની અંદર રામ રાવણનું યુદ્ધ હાલે. રાવણના પુત્ર મેઘનાથનું બાણ લાગતા લક્ષ્મણજી મોરચાગત થયા છે. જો આ સંજીવની બુટી સૂર્યોદય ઉગ્યા પહેલા નહીં લઈને જાવ તો લક્ષ્મણજીના પ્રાણ પણ નહીં બચી શકે. તે માટે આપ આનો કોઈ ઉપાય કરો ભાઈ. અરે આ જોઈ મને બહુ દુઃખ થાય છે. કેમ કે જે વિધાતાએ મને રામથી વિમુખ કર્યો હતો તેને જ ફરીથી મને આ દુઃખ દીધું લાગે છે. માટે આમાં મારો કોઈ કાંઈ દોષ નથી. માટે હે પ્રભુ શ્રી રામ, હું મન વસન અને કર્મથી જો તમારો દાસ હોઉં તો આ વાનર થાક તથા પીડાથી રહિત થઈ જાય. અરે હે હનુમાનજી, હવે મારા બાણ પર બેસી જાઓ, તે તમને લંકામાં પહોંચાડી દઈશ. હજુ સુધી હનુમાનજી આવ્યા નથી અને હનુમાનજી જો સૂર્યોદય પહેલા નહીં પહોંચે તો મારા ભાઈના શરીરમાંથી પ્રાણ જતા રહેશે અને એ સમય જોવા માટે હું પણ જીવતો રહેવા ઈચ્છતો નથી. હનુમાનજીને ખબર નહીં કેમ આટલો બધો વિલંબ થયો. એ તો મારા પરમ દાસ છે અને મહાન બળ બુદ્ધિના સ્વામી છે, પણ હજુ સુધી આવ્યા નથી. ગયો હનુમંત પણ હજુ ના આવ્યો. ગયો હનુમંત પણ હજુ ના આવ્યો. ભોર ભયો ને રજની રહી થોડી, બંધુ રે વિનાની તૂટી ગઈ જોડી, બિખર ગઈ જોડી મારા ભાઈના વિનાની. હે પ્રભુ, મનમાં ધીરજ ધરો. હનુમાનજી આવતા જ જણાય છે. વાહ હનુમાનજી વાહ, ધન્યવાદ છે તમારી જનેતાને. તમે પ્રભુ શ્રી રામનું ખરેખર સત્ય કાર્ય કર્યું છે. હે સુષેણ વેદ, તમે આનો જલ્દી કંઈક ઉપાય કરો. હે ભાઈ વિભીષણ, તમને તો ખબર છે કે આ વૈદ આયુર્વેદિક છે દવા. આને માટે આપણે આને થોડીક ખાંડવી પડે. આની અંદર કઈક શિવજી ભગવાનનું રટણ મૂકવું પડે, ત્યાર પછી આ કામ લાગે. પણ મનમાં ધીરજ ધરો. હે સુશીલભાઈ, તમે જેટલી દવા નથી કરતા એટલી તમે વાતું બહુ કરો, એટલે જલ્દી ઉપાય કરો. પણ આમાં અમુક અજ્ઞાની હોય ને એટલે એને સમજાવવું પડે. કારણ કે તને જ ભાન નથી ભાઈ. ભગવાન શ્રી રામ નો મોટો દૂત હઈશ, દાસ હઈશ, પણ મને એવું લાગે છે કે આ વિભીષણ ને જ ખબર હોય. લ્યો હે સુષેણભાઈ, હવે કોઈ પણ પ્રકારનો વિલંબ ન કરો અને જલ્દીથી મારો ભાઈ લક્ષ્મણ બેઠો થાય એવો ઉપાય કરો. હે પ્રભુ, તમે હવે મનમાં ધીરજ ધરો. કારણ કે ઔષધિ આવી ગઈ છે એટલે લક્ષ્મણજીના પ્રાણ જરૂર બચી જશે. માટે તમે શોક ત્યજી દો. હું ઔષધિની તૈયારી કરું છું.
ओम विघ्नेश्वराय वरदाय सुरप्रियाय लंबोदराय सकलाय जगदित्याय नागाननाय श्रुतियज्ञ विभूषिताय गौरीसुताय गणनाथ नमो नमस्ते। ओम नमः शिवाय नमः। ओम श्री गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेव महेश्वरा गुरु साक्षात परिब्रह्म तस्मै श्री गुरुवे नमः। तस्मै श्री गुरुवे नमः। ओम नमः शिवाय। ओम जय श्री राम जय श्री राम। हप 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 ये છે રાવણ પુત્ર ઇન્દ્રજીત। હે વીરબંધુ લક્ષ્મણ, તમને રાવણ પુત્ર ઇન્દ્રજીતનું બ્રહ્મ શક્તિનું બાણ વાગવાથી તમે મૂર્છિત થયેલા હતા। આપ શાંત થાવ, ક્રોધ છોડો। હે સુષેણ વૈદ, કહો પ્રભુ। તમે મને જે મદદ કરી છે એનો બદલો હું કઈ રીતે ચૂકવું એ મને સમજાતું નથી। હે સુષેણ વૈદ, આજે હું તમારા ઉપર સર્વે પ્રકારે પ્રસન્ન છું। તમે જે કંઈ પણ માંગો એ હું આપવા તૈયાર છું। હે પ્રભુ, હું લંકાની અંદર તો જઈશ, પણ મારા પ્રાણ તો બચવાના નથી એ મને નક્કી છે। કારણ કે એના દુશ્મનની સાવણીની અંદર જઈ અને મારા ધર્મનું તમે મને જ્ઞાન આપી અને સમજાયું અને મેં આ કાર્ય કર્યું। એ પ્રભુ, એ આપની કૃપાથી થયું છે। પણ એ પ્રભુ, હું આપની પાસે એટલું માંગુ છું કે રાવણનો પ્રહાર થાય અને મારા પ્રાણ વ્યા જાય, છતાં હું આપના ધામની અંદર આવું અને મને જરા પણ સંકટ ન પડે। હાથીના ગળાની અંદરથી જેમ ફૂલનો હાર પડી જાય અને એને ખબર રહેતી નથી, એમ મારા શરીરની અંદરથી પ્રાણ નીકળી જાય પણ મને ખ્યાલ ન રહે। માટે હે પ્રભુ, એવા તમે આશીર્વાદ આપ। હે સુષેણ વૈદ, કહો પ્રભુ। તમે કહ્યું એવું જો કઈ અનર્થ થશે તો હું તમને આશીર્વાદ આપું છું। પૂરી પ્રસન્નતા પૂર્વક કહું છું કે તમને હું મારા પરમ ધામમાં સ્થાન આપીશ। હે હનુમાનજી, હવે તમે વિલંબ કર્યા વગર સુષેણ વૈદને લંકાની અંદર પૂરા માન સન્માન સાથે એના ઘરે છોડી અને પાછા આવો। જય પ્રભુની આજ્ઞા। હે વીરબંધુ લક્ષ્મણ, કહો પ્રભુ। આપ યુદ્ધમાંથી હમણાં જ પાછા આવ્યા છો અને મૂર્છામાંથી હમણાં જ બહાર નીકળ્યા છો અને સર્વે વાનર યોદ્ધાઓ પણ ખૂબ જ વ્યથિત અને દુખી છે। એથી ચાલો આપણે જઈ અને વિશ્રામ કરીએ। ભલે પ્રભુ, જેવી આપની આજ્ઞા।